વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટે અને મહિલાઓને સશક્તિકરણ કરવા અને મહિલાઓને આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાના મિશનના વિઝનને લઈ અને એક ખાનગી કંપની દ્વારા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી 20 મહિલા કારીગરોને સશક્ત બનાવવા માટે સમર્પિત એક પહેલ કરી અને પ્રોજેક્ટ નારી લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં સરકાર દ્વારા અપાયેલી જગ્યા પર 20 જેટલી મહિલા કારીગરો દ્વારા બનાવેલી ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે અને તે વેચાણ કરી પોતે સક્ષમ થશે, જેને લઈ અને સરકાર દ્વારા જગ્યાનું કોઈ પણ ભાડું લેવામાં આવતું નથી। આ એક્ઝિબિશનનું આયોજન 10મી માર્ચથી 22 માર્ચ સુધી કરવામાં આવ્યું છે। વસ્ત્ર મંત્રાલય દ્વારા ભારતીય નારીઓ માટે જે એક ઇન્ટરનેશનલ વુમન્સ વીકની અંદર અમે આ એક પ્રોગ્રામ કર્યો છે, જેમાં 20 હસ્તકલાના બહેનો અહીંયા એમની હસ્તકલાની પ્રોડક્ટ્સ રજૂ કરી રહ્યા છે અને એ પ્રોડક્ટ્સ એમણે અહીંયા આવીને વેચશે અને એ જ પ્રોડક્ટનું જે પણ વેચાણ થશે એમને સરકાર દ્વારા વિનામૂલ્યે આ જગ્યાએ એમને સ્ટોલ અને જગ્યા પ્રોવાઈડ કરવામાં આવી છે। એક આવા ઉમદા આશય સાથે વસ્ત્ર મંત્રાલયે વારંવાર આ પ્રકારના કાર્યક્રમો કરે છે અને આ કાર્યક્રમોના માધ્યમથી ભારતની અંદર કૃષિ પછી સૌથી વધારે જો રોજગારી આપતું કોઈ વાત હોય તો એ હેન્ડીક્રાફ્ટ છે અને આ હેન્ડીક્રાફ્ટના માધ્યમથી રોજગાર નીચે ગામડાના કે શહેરોની અંદર ખૂબ સામાન્ય પરિવાર સુધી રોજગારની તક પહોંચતી હોય છે।